મહીસાગર જ્ઞાનગંગા પ્રકલ્પ સાહિત્ય ધોરણ 5 પ્રકરણ 2 હું બનું શ્રેષ્ઠ માનવી. જીવન પરિવર્તનની ચાવી વિચાર. બાળકો, આજે આપણે જીવન પરિવર્તનની ચાવી વિચાર વિશે શીખીશું. તો બાળકો તૈયાર છો ને? એકવાર સ્ટેશન પર એક જૈન મુનિ પસાર થઈ રહ્યા હતા. ચાલતા ચાલતા એક ભિક્ષુકને અથડાઈ ગયા, જે દિવ્યાંગ હતો. એ ભિક્ષુકના હાથમાં રહેલું ભિક્ષાપાત્ર પડી ગયું. જૈન મુનિએ એ ભિક્ષાપાત્ર એના હાથમાં આપીને પૂછ્યું કે ભાઈ, તું અહીં શું કરે છે? હું તો ભીખ માંગુ છું બસ. એમાંથી તારા પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતું મળી રહે છે? માંડ ગુજરાન કરું છું. ક્યારેક તો ભૂખ્યા પણ રહેવું પડે છે. પરંતુ મુનિજી, મને લોકો વધુ ભિક્ષા આપે એવું કંઈક કરી આપો ને. કોઈ ઉપાય બતાવો ને. બતાવું, પણ પહેલા તારે તારા વિચારો બદલવા પડશે. તું લોકો પાસે ફક્ત લેવાનું જ કાર્ય કરે છે, પરંતુ તેના બદલામાં સામે ભિક્ષા આપનારને કંઈ આપવાનો પણ વિચાર કરવો પડશે. પરંતુ લેતા નહીં, આપતા પણ શીખવું પડશે. મારી પાસે આપવા જેવું કંઈ નથી, તો બદલામાં શું આપું? શું આપવું એ તારે વિચારવાનું છે. મેં તો તને એક વિચાર આપ્યો, હવે તું કેવી રીતે કરીશ એ તારે વિચારવાનું છે. બસ આટલું કહી મુનિજી તો એમના રસ્તે જતા રહ્યા. આ ભિક્ષુક દિવસ રાત વિચારવા લાગ્યો કે એવું શું આપી શકીશ. મારી પાસે તો કંઈ નથી. ખૂબ વિચાર્યું, પણ કંઈ જવાબ ના મળ્યો. એટલે નિરાશ થઈ સ્ટેશન પરના બાકડા પર બેસી આજુબાજુ નજર ફેરવવા લાગ્યો, પણ ક્યાંય મન લાગતું ન હતું. એવામાં એની નજર ફૂલો પર પડી. એને વિચાર્યું કે હું પણ આસપાસમાંથી ફૂલો શોધી લઈને બેસું અને મને ભિક્ષા આપશે તેને બદલામાં એક ફૂલ આપીશ. એવો વિચાર કરી એ તો ફૂલો લઈને બેસી ગયો. જે કોઈ એને પાત્રમાં ભિક્ષા આપે એને એક ફૂલ આપવા લાગ્યો. સૌ ખૂબ રાજી થયા. એને તો ધીમે ધીમે લોકો ફૂલના બદલામાં પૈસા આપીને જતા. આ રોજનો નિયમ બની ગયો. આમ ને આમ એ તો ખૂબ કમાણી કરતો થઈ ગયો. પછી તો એ દરરોજ સવારે ભિક્ષા માંગવાની છોડી મહેનતથી કમાણી કરતો થઈ ગયો. એ ફૂલ બજારમાં જઈને ફૂલોના મોટા ઘાસડા લઈ આવતો. લોકો એના ફૂલો લેવા પડાપડી કરતા. ઘરાકી એટલી વધી ગઈ કે એને એક બીજા માણસને પણ મદદમાં લઈ લીધો. જોતામાં એ તો મોટો ફૂલનો વેપારી બની ગયો. સૂટ બૂટ પહેરી પોતાની ગાડી લઈને ફરતો થઈ ગયો. એવામાં ફરી એ જ જગ્યાએ પેલા જૈન મુનિજી આવ્યા. તેમને પેલો ભિક્ષુક જોવા ના મળ્યો. એ જગ્યાએ એક સુંદર ફૂલોની દુકાનમાં એક માણસ બેઠો હતો. તે ફૂલોમાંથી સુંદર માળા બનાવી રહ્યો હતો. જૈન મુનિએ તેમની પાસે જઈને પૂછ્યું કે ભાઈ, અહીં એક ભિક્ષુક બેસતો હતો, એ ક્યાં ગયો? મુનિજી, એ તો હવે મારા શેઠ બની ગયા છે. આ એમની જ દુકાન છે. હું અહીં નોકરી કરું છું. શેઠ હમણાં જ આવશે. આપ બેસો, એમ કહી આદરપૂર્વક એમને બેસાડ્યા. થોડી જ વારમાં એક ગાડીમાંથી એ વેપારી બહાર આવ્યો. એની નજર મુનિજી પર પડી. એ એકદમ એમના પગમાં પડી ગયો. એની દુકાનમાંથી ગુલાબનો હાર લઈ એમનું હાર્દિક સ્વાગત કરી અને કહ્યું કે મુનિજી, મને ઓળખ્યો? હું એ જ ભિક્ષુક છું જેને તમે એક વિચાર આપ્યો હતો. એ એક વિચારથી મારી સ્થિતિ બદલાઈ ગઈ છે. મારું જીવન પરિવર્તન થઈ ગયું છે. આજે હું એક ભિક્ષુકમાંથી મોટો ફૂલોનો વેપારી બની ગયો છું. મારા ફૂલોની એટલી માંગ વધી ગઈ છે કે મારે બીજા માણસને નોકરીએ રાખવો પડ્યો છે. આ વિચારને તું બીજામાં આરોપણ કરજે. આમ કહી આશીર્વાદ આપી જૈન મુનિ રવાના થયા. આમ આ વાર્તાનો સાર એ છે કે એક સારો વિચાર માણસનું આખું જીવન પરિવર્તન કરી શકે છે.
એટલે જ કહ્યું છે કે વિચાર એ જીવન પરિવર્તનની ચાવી છે. બાળકો, તમે આ પાઠ સાંભળ્યો ને? જૈન મુનિજી અને ભિક્ષુકના વિચાર પરથી તમને શું લાગ્યું? આપણે પણ કંઈક નવો વિચાર કરવો જોઈએ, તો આપણું પણ જીવન પરિવર્તન થાય છે. અને હા બાળકો, શાંતિથી તમે આ પાઠ સાંભળ્યો તો આપણે એના પરથી સ્વાધ્યાય પણ સરસ મજાનો આપેલો છે. તો જુઓ બાળકો, પહેલો પ્રશ્ન છે, મુનિજીએ ભિક્ષુકને કયો વિચાર આપ્યો? તો તમને આ પ્રશ્નોના જવાબ પણ સરળતાથી આપી શકશો. અને હા બાળકો, એના પછી હસતા રમતા મેળવીએ જ્ઞાન, એના વિશે પણ ખૂબ સરસ માહિતી અંદર આપેલી છે. તો જુઓ, હસતા રમતા મેળવીએ જ્ઞાન. એક વખત એક માણસ ડોક્ટર પાસે ગયો. એણે ડોક્ટરને કહ્યું, ડોક્ટર સાહેબ, મારા પેટમાં બહુ પીડા થઈ રહી છે. ડોક્ટરે કહ્યું, ક્યારથી? દર્દી કહે, કાલથી. તમે કાલે ભોજનમાં શું લીધું હતું? કાલે મેં એક લગ્નમાં ગાજરનો હલવો, ગુલાબજાંબુ અને પાણીપુરી ખાધા હતા. વારું, યાદ કરો, કંઈ બીજું તો નહોતું ખાધું ને? હા સાહેબ, ઉપરથી આઈસ્ક્રીમ પણ ખાધો હતો. પછી રાત્રે તમે કોઈ દવા કે ગોળી તો નહોતી લીધી ને? જો પેટમાં દવા ખાવાની જગ્યા હોત તો એ ગુલાબજાંબુ હજુ ન ખાઈ લે? આહાહા, આ પરથી આપણને શું બોધ મળે છે? જીવવા માટે ખાઓ, ખાવા માટે ન જીવો. આભાર. નમસ્કાર.